દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા મહિલા મોરચા દ્વારા ડીસા ખાતે ખાદ્ય તેલ ઓછું વાપરો, સ્વચ્છ રહો અને ગેસ સંરક્ષણ વિષયક વિશાળ જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસા પાટણ હાઈવે પર આવેલ સાર્થક બંગલોઝ ખાતે કાર્યક્રમની શરૂઆત ગોગા મહારાજની શ્રીફળ અને પ્રસાદ અર્પણ કરી કરવામાં આવી હતી। મહિલા મોરચાના આગેવાનો દ્વારા ખાદ્ય તેલના વધતા વપરાશથી ઊભી થતી આરોગ્ય સેવા સમસ્યાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। હૃદયરોગ, ડાયાબિટીસ, સ્થૂળતા અને અન્ય ગંભીર બીમારીઓથી બચવા માટે દૈનિક જીવનમાં ઓછા તેલવાળા અને પૌષ્ટિક આહારને પ્રોત્સાહન આપવાની અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે બનાસકાંઠા મહિલા મોરચાના પ્રભારી પુષ્પાબેન ઠાકોર, બનાસકાંઠા જિલ્લા ઉપાધ્યક્ષ ડોક્ટર રીટાબેન પટેલ, મહિલા મોરચાના પ્રમુખ બેલાબેન મેવાડા, મહામંત્રી ઉષાબેન પ્રજાપતિ, નીતાબેન જોશી, દીપિકાબેન જોશી, ડીસા નગરપાલિકા કોર્પોરેટર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નીરજ બોરાણા, જી એક્સપ્રેસ નેટવર્ક, ડીસા।